મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ. આજે આપણે આ યુવક સભાની અંદર એકત્રિત થયા છીએ તો આમ તો પ્રવચનનો વિષય એવો છે કર્મનો સિદ્ધાંત, પણ આજના પ્રવચનની અંદર આમાં બેઠેલા દરેક યુવકોના મનની અંદર ઘણા બધા સમયથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો એ ઊભા થાય છે. ઘણી બધી વખત એવું લાગે છે કે આ કર્મનો સિદ્ધાંત અમે ઘણી બધી વખત પ્રવચનની અંદર સાંભળ્યો છે, પણ વાસ્તવમાં આ કર્મનો સિદ્ધાંત છે શું, અને એના કર્મ એવા છે ને એટલે એને ફળ એવું મળ્યું, આવું પણ આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે. તો આજના પ્રવચનની અંદર આ કર્મ સિદ્ધાંત સમજવાની આવશ્યકતા શું છે, સાથે સાથે કર્મ સિદ્ધાંત જો આપણે સમજી લઈએ, આજની સભા પૂરી થાય અને આ કર્મ સિદ્ધાંતને જો આપણે શાસ્ત્રોક્ત રીતે અને દ્રષ્ટાંત સાથે જો આપણે યાદ રાખીએ તો આપણા જીવનમાં બનતી વિપરીત પરિસ્થિતિઓ, અમુક વાર દુઃખ હોય તો અમુક વાર સુખ આવે. શાસ્ત્રીજી મહારાજ કહે છે સંસાર છે ને ઊંટના પેસણા જેવો છે. ઊંટ ઉપર તમે બેસો તો હાલક ડોલક થવાનું જ તે. એ પછી કોઈક અમીર વ્યક્તિ હોય કે કોઈક ગરીબ વ્યક્તિ હોય, કોઈક રાજા હોય કે રંક હોય, તમારે નોકરી હોય ને લાખો કરોડો રૂપિયા કોઈને પગાર હોય, પણ જો એના જીવનની અંદર અમુક સમજણો ન હોય ને તો એ લાખો કરોડો પણ એ સુખ આપી શકતા નથી. અને સામા પક્ષની અંદર સાવ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય અને 200-500 રૂપિયા કમાતા હોય, પણ એના જીવનની અંદર જો સારી સમજણ હોય અને એ સિદ્ધાંત સમજી ગયા હોય તો ભલે સૂકો રોટલો અને મરચું ખાતા હોય પરંતુ તો પણ એ પોતે સુખી રહી શકતા હોય. પણ ઊંટના પેસણા જેવો કેમ? ઊંટ ઉપર બેસીએ તો હાલક ડોલક થાવી. એમાં સંસારની અંદર એવો કોઈ વ્યક્તિ નથી કે જેના જીવનની અંદર પ્રશ્નો ન હોય. તો મારા જીવનમાંય પ્રશ્નો છે, તમારા જીવનમાંય પ્રશ્નો છે, ને એટલે જ તે આપણે એ પ્રશ્નોનું સમાધાન માટે આ કર્મનો સિદ્ધાંત આપણે સમજવાનો છે. સાથે સાથે આ કર્મના કેટલા પ્રકાર છે તો તમને મારા હાથની અંદર આ બતાવી છે. હવે પ્રથમ તો આપણે પ્રવચન અત્યારે શરૂઆત કરી તો તમારે મુખ છે ને મારી સામે રાખવાનું છે. હું એટલો બધો રૂડો રૂપાળો નથી, પણ તો જ તે ધ્યાન રહેશે અને તો જ યાદ રહેશે અને તો જ તે સભા તમારી સાર્થક કહેવાશે. નકર પછી ચૂંટણીની અંદર આયારામ ગયારામ જેવી કહેવત જેવું થશે આપણા જીવનમાં. તે આયા ને ગયા અને કાંઈ હાથમાં આવે નહીં. કારણ કે આપણી બધી ઇન્દ્રિયો છે ને જે જ્ઞાન પ્રાપ્ત કરવી, એમાં આપણું આંખ હોય કાન હોય એ બધું સ્થિર હોય ને એક જગ્યાએ તો જ તે આપણને યાદ રહે અને તો જ જીવનમાં કામમાં આવે. એટલે આપણે બેસણામાં અત્યારે આવ્યા નથી કે કોઈને ખબર કાઢવા પણ આવ્યા નથી. આપણે એક મહંત સ્વામીમાં જે કહે છે યુવકો એ મારું હૃદય છે, તો આપણે હૃદય છીએ. તો હૃદય હોય ને એ ધબકે, તો એમ અત્યારે આપણે એવું ધબકવાનું. ધબકવામાં શું? આપણે વ્યવસ્થિત રીતે સ્થિર ચિત્તે એકાગ્ર ચિત્તે એવું કર્મ કરવાનું જેથી આપણને ફળ યથાર્થ મળે. કારણ કે આજે હું તમને જે વિષય કહેવાનો છું એ કર્મનો સિદ્ધાંત છે. તો એ કર્મના પ્રકાર કેટલા છે તો એ આપણે હમણાં બોટલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ એક પ્રશ્નનો જવાબ આપણે એવો પણ મેળવશું કે શું ભક્તના જીવનની અંદર દુઃખ આવે તો આ દુઃખોમાં પણ કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે? તો એ પ્રશ્નનો પણ જવાબ મેળવશું. પણ આપણો આધાર સ્ત્રોત હશે ગુણાતીતાનંદ સ્વામીની 6ઠ્ઠા પ્રકરણની 79મી વાતને આધારે આપણે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવાના છીએ. હમણે જેમ પ્રવક્તાએ વાત કરી તેમ કે અમુક અમીર છે તો અમુક ગરીબ છે, અમુક કોઈક દુઃખી છે તો કોઈક સુખી છે, કોઈક બુદ્ધિશાળી છે
તો કોઈક પાછા એ બુદ્ધિ વગરના પણ આપણે કહી શકીએ છીએ. તો આ બધાયના મૂળની અંદર હિન્દુ ધર્મની અંદર ઘણા બધા સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. એમાં 4 સિદ્ધાંતો મુખ્ય છે, આપણે હમણાં વાત કરીએ. પણ એ પૂર્વે આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતનું સૌ પ્રથમ શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજીએ આ બધા એક એક પ્રશ્નોના જવાબો આજે મેળવીએ. ગુણાતીતાનંદ સ્વામીએ 6ઠા પ્રકરણની 79મી વાતની અંદર કીધું છે, સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સંચિત ક્રિયામણને પ્રારબ્ધ કર્મને પણ જાણવું. તે નિયત ધર્યા તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યા પાપ તે બળી જાય ને ક્રિયામણ કરવું નહીં ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મૂંઝાવું નહીં. અને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય. કેમ છે? પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણું છે, માટે ભોગવવા તે શૂળીનું કષ્ટ કાંટે ઉગારે છે. હવે આ ગુણાતીતાનંદ સ્વામીની વાત ખાલી 3 વાક્યની છે, પણ આની અંદર કર્મનો સિદ્ધાંત આપવામાં આવેલો છે. હિન્દુ ધર્મની અંદર ઘણા બધા સિદ્ધાંતો છે, એમાં મુખ્ય 4 સિદ્ધાંતો છે. એક કેવો સિદ્ધાંત છે? અવતારવાદ. એટલે જ તે તમે જો ભગવાન શ્રી રામનો અવતાર, ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર, મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, આવા 9 અવતારને 10મો અવતાર એવું કહેવાય છે. શાસ્ત્રોની અંદર ને ઇતિહાસની અંદર લખ્યું છે કે કળિયુગની અંદર એક કલ્કી અવતાર પણ થશે. તો 10 અવતાર આપણે આવું સાંભળ્યું છે. તો અવતારવાદ આ પહેલો સિદ્ધાંત છે 4 સિદ્ધાંતોમાં. બીજો સિદ્ધાંત છે મૂર્તિ પૂજા. એટલે કે જે આપણે અત્યારે મંદિર સમક્ષ બેઠા છીએ ને એમાંય મૂર્તિ સમક્ષ બેઠા છીએ. તો આપણે હિન્દુ ધર્મની અંદર આ બીજો સિદ્ધાંત છે મૂર્તિ પૂજા. એટલે આપણે મૂર્તિની જે પૂજા કરીએ એ બધુંય ભગવાન જુએ છે. આપણી પ્રાર્થના પણ ભગવાન સાંભળે છે. ભાવનગરની અંદર યોગી બાપા બિરાજમાન હતા અને કોઈક હરિભક્તને ઘેર પધરામણી કરવા માટે ગયેલા. તો ત્યાં એ હરિભક્તએ બીજા બધા ભક્તોએ વાત કરી કે આ તમે અમે થાળ ધરાવીએ છીએ તો આ ભગવાન જમતા હશે કે નહીં જમતા હોય? તો ચાલો ને તમે કહો ને મહારાજને કે જમે થાળ. અને એ ભાવનગરની અંદર જે અત્યારે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ બિરાજમાન છે, તો ત્યાં એ પડદો આડો કરે છે અને 2-3 થાળ યોગી બાપા અને બધા ભક્તો ભાવથી ગાય છે. અને જ્યાં પડદો એ જ્યારે ખસેડવામાં આવ્યો અને જોયું તો થાળીની અંદર લાડુ ઓછા થયા હતા, સાથે સાથે 2 પાણી ભરેલા લોટા હતા એ ખાલી થઈ ગયા, અને એમાંથી રોટલી પણ ઓછી થઈ ગઈ અને શાક પણ ઓછું થઈ ગયું. તો જો મૂર્તિ પૂજા એ આપણા હિન્દુ ધર્મનો બીજો સિદ્ધાંત છે. ત્રીજો સિદ્ધાંત કયો છે? પુનર્જન્મ. અને પુનર્જન્મનું દ્રષ્ટાંત જોવે તો કારિયાણી નજીક, બોટાદની નજીક કારિયાણી ગામ, અને આ કારિયાણીમાં વિકમસિંહ જે ખાચર હતા તો એમના પૂર્વજન્મના માતુશ્રી પાસે એ શ્રીજી મહારાજે એમને મોકલ્યા હતા અને ઓળખાણ પણ કરાવેલી હતી કે દાબડો મૂક્યો છે ને ત્યાં 500 એ સમયની અંદર રૂપિયા એ ત્યાં ભરેલા હતા અને એ પાકું પાયે કરવા માટે ગયેલા પણ હતા. તો એ પુનર્જન્મનું. અને ચોથો જે સિદ્ધાંત છે જે આજના પ્રવચનનો વિષય છે અને એ છે કર્મનો સિદ્ધાંત. તો ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર આપણને કર્મનો સિદ્ધાંત સમજાવે છે. પણ પ્રથમ આપણને પ્રશ્ન થાય કે આ કર્મ સિદ્ધાંત સમજવાની આવશ્યકતા શું છે? જો માણસને જેની આવશ્યકતા સમજાઈ જાય એના માટે રાત દિવસ પોતે પ્રયત્ન કરે છે. દાખલા તરીકે પૈસા. તો આપણને માથું દુખે, પેટમાં દુખે તો માંદા રહીએ, પણ આપણે જો કમાણી કરતા હોય તો જેમ બને એમ વધુ રિકવરી વહેલા આવી જાય અને રોગ મટી જાય અને આપણે કામ ધંધે ચડીએ અને આવક આવે, એવો આપણો હેતુ છે. કોઈક વિદ્યાર્થીને જો ભણવાનો મહિમા સમજાઈ જાય તો એ રાત દિવસ પોતે ભણે, એને ક્યારેય કંટાળો આવે નહીં. એટલે આવશ્યકતા શું છે? તો આ કર્મ સિદ્ધાંતની આવશ્યકતામાં 2 મુખ્ય મુદ્દા છે. એમાં પ્રથમ જ તે મુદ્દો છે કે માનવ જીવનમાં જણાતી એક અસમાનતા અને વિષમતા સમજવા માટે આ કર્મનો સિદ્ધાંત આપણે સમજવો પડે. આપણે એક ભજન સાંભળ્યું હશે, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. પછી આની અંદર એ હરિભરવાડ એ પોતે કર્મના એ જે સંગાતની અંદર અલગ અલગ માતાનું, બકરીનું, ગાયનું આવું દ્રષ્ટાંત આપે છે. આપણે એ વાત કરતા નથી, પરંતુ એ ખ્યાલ શું આવે છે ભજન સાંભળીને? તો એક જ વસ્તુ ખ્યાલ આવે છે કે સમાજની અંદર આપણે રહીએ છીએ તો આ બધાય લોકો વચ્ચે કંઈક અસમાનતા જોવા મળે છે. તમે જો એક જ કુટુંબની અંદર 2 જોડિયા ભાઈઓ, એક અત્યંત બુદ્ધિશાળી હશે અને એક બુદ્ધિહીન પણ જોવા મળતો હશે.
બે ભાઈઓ હશે, એમાં એક વધુ હોશિયાર તો એક ઠોઠ જોવા મળતો હશે. બંનેને સમાનતાથી જ તે સાચવવામાં આવશે, પણ છતાં પણ આટલી અસમાનતા જોવા મળે છે. તમે જો અમુક એક ભાઈ સજ્જન બનશે તો એક ભાઈ દુર્જન બનશે. એક સારા માર્ગે જશે તો એક ખરાબ માર્ગે જશે. માતા પિતા તો એક જ છે, પરવરિશ એ પણ એક જ છે. સારી શાળા હોય, ટ્યુશન હોય, જે તે વસ્તુ ત્યાં સંસ્કારો કે અભ્યાસ માટે તો બધુંય સરખું જ આપવામાં આવે છે. પણ છતાં પણ આટલી બધી અસમાનતા આપણને જોવા મળે છે. કોઈક કરોડપતિ છે તો કોઈક પાછા રોડપતિ એટલે કે ભિખારી પણ છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે, કોઈ રળી રળીને મરી જાય તોય ખાવા ન મળે ને કોઈને ગાડા મોઢે રૂપિયા ચાલ્યા આવે. આપણે બધાય મહેનત કરીએ છીએ. અનંત અંબાણી કરતા અને મુકેશ અંબાણી કરતા વધુ મહેનત આપણે કરતા હશું. હા, એ વિચારથી કરે છે, પહેલાં કરેલીશ. પણ તમે અનંત અંબાણીનું જીવન જુઓ, મુકેશ અંબાણીનું જીવન જુઓ, તો એ રૂપિયા ખૂટતા જ નથી. એ 30 કરોડ 20 કરોડ જન્મદિવસ જ ગયો થોડાક દિવસ પહેલા, તો આપણે સોશિયલ મીડિયાની અંદર એ બધી પોસ્ટ ને રીલ્સ જોઈએ છે કે કરોડોના દાનો કરવામાં એ પાછા પોતે દાન ન કરી, બીજા રાખેલા હોય એના માટે. તે એટલો ટાઈમ ન હોય કહેવાનો, એક વાક્ય કહેવાનો તે, અને એમનામ દાન કરી દે કરોડો રૂપિયાનું. તો જો અમુક પાસે ઘણા બધા પૈસા છે તો અમુક પાસે ઘણી બધી મહેનત કરે છે. તમે જો અમુક કામ હોય, મજૂરી કામ આપણી કરતાં વધુમાં વધુ એ કામ કરતા હોય. દાખલા તરીકે એક વ્યવસાય આપણે જોઈએ, કડિયા કામ જ તે વ્યવસાય, તો શારીરિક રીતે કેટલું બધું આપણે કર્મ કરવું પડે. તડકો હોય, છાંયો હોય કે ગમે તે હોય, એમાં કોઈ કંઈ છાપરું ન હોય, કારણ કે છાપરું જ બનાવવાનું હોય. આપણે ટાઢા છાયા કામ કરતા હોય તોય આપણે થાકી જઈએ, પણ એ કેટલું બધું કર્મ કરે. રિક્ષા ચાલક કોઈક હોય તો એ સવારે વહેલા 4-5 વાગ્યે જાગી જાય, રાત્રે 10-11 વાગ્યા સુધી. તોય છતાં પણ જો આ બધુંય તે સમજવા પાછળ આપણો મુખ્ય ઉદ્દેશ શું છે, ઉદાહરણો કહેવા પાછળ કંઈક તો ત્યાં લાગુ પડે છે જે આપણને દેખાતું નથી પણ છે ખરી. તો જો શાસ્ત્રોને આપણે જોઈએ અને જ્યારે આપણે કથા વાર્તા સાંભળીએ ત્યારે બધાય પ્રશ્નોનું સમાધાન આપણને મળી જાય. આપણે એક એવા સમાજની કલ્પના કરી શકીએ કે જ્યાં કોઈ પણ પ્રકારે આર્થિક અસમાનતા હોય જ નહીં. આપણે કોઈ એવા સમાજની કલ્પના કરી શકીએ ત્યાં જ્યાં જ્ઞાતિ હોય કે જાતિ હોય, ધર્મ હોય, ભાષા હોય, કોઈનો ભેદભાવ જ ન હોય. તો એ શક્યતા થઈ શકે નહીં. અને ચાલો આપણે કરી, પણ તમે જુઓ કે બૌદ્ધિક રીતે, નૈતિક રીતે કે આધ્યાત્મિક રીતે એ તો બધાયની કેટેગરી અને બધાયનું અલગ અલગ જોવા મળે છે. એટલે આપણે એક એવા સમાજની અંદર રહ્યા છીએ, રહેવી છીએ કે જ્યાં બધી અસમાનતાઓ જોવા મળે છે અને બધી અશક્યતાઓ જોવા મળે છે. પૃથ્વી ઉપર તમે જો ગમે તે બે વ્યક્તિ જોવાની છૂટ, ક્યારેક આપણે ભગવાનનું સર્જન જોઈએ ને ત્યારે પણ ખ્યાલ આવે, 800 અબજની વસ્તી છે, 100 વર્ષ પછી તમે કે હું કોઈ હશું અત્યારે નહીં. આ મંદિર હશે, આ મંદિરની અંદર કોઈક બીજા વાતું કરતા હશે, બીજા અહીંયા બેઠા હશે, પણ 100 વર્ષ પછી આમાંથી બેઠેલા કોઈ પણ નહીં હોય. પણ ભગવાનની કેવી અદ્ભુત રચના કે આપણી જે ફિંગરપ્રિન્ટ છે, આપણી જે આંખ્યું છે, આપણી જે વાણી છે, હું બોલું તો એ હર્ષદભાઈ એ પ્રકારે એમનો અવાજ એવો નથી, એમનો અવાજ અલગ છે. જયેશભાઈનો અવાજ અલગ, હિરેન હમણે પત્રિકા સારનું વાંચન કર્યું તો એનો અવાજ અલગ, એના લહેકા અલગ. આ બધી તાલીમ કંઈક અલગ અલગ લીધી હોય પણ અવાજ બધાયના અલગ, ફેસ ચહેરા બધાયના અલગ, કામ કરવાની શૈલી બધાયની અલગ અલગ. તો બે વ્યક્તિ તમે કહો ને તો એના કદ આકાર બધું અલગ અલગ જોવા મળે છે. તો પ્રથમ એટલે આપણે સમજવી પડે કર્મના સિદ્ધાંતને, કારણ કે આપણને આ દુનિયામાં બધી અસમાનતાઓ જોવા મળે છે. શા માટે? બીજું કારણ કેવું છે કે વ્યક્તિને લાગતા અન્યાયનું સમાધાન આપણે દરેક જગ્યાએ ફરિયાદ હોય છે. મારા જીવનમાંય ફરિયાદ, તમારા જીવનમાંય ફરિયાદો. ક્યારેક સારું પહેરવા ઓઢવા મળે તો મજા આવે, તો પાછા આપણા ભાઈને સારું મળે તો પાછું દુઃખ લાગે. ઘણી બધી વખત આપણે માનસિક રીતે એટલા બધા દુઃખી થતા હોઈએ છીએ, ઘણી બધી વખત પરિસ્થિતિ બદલીએ છીએ, પણ ખરેખર ત્યાં મનની જો સ્થિતિ આપણે બદલીએ ને તો અવશ્ય આપણે એ શાંતિ રાખી શકીએ. મહંત સ્વામી મહારાજ અને સંતો અને હરિભક્તો બધા એ દેશ પરદેશની અંદર વિચરણ કરતા હોય તો ઘણા બધા મુમુક્ષોના જીવનની અંદર છે ને ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોય. કેવા પ્રશ્નો હોય? હવે હું તમને અહીંથી થોડાક પ્રશ્નો રજૂ કરું છું.
જે આપણા જીવનની અંદર પણ પ્રશ્નો છે. હવે આપણે ગુણભાવી હોય, મુમુક્ષુ જીવ હોય કે પછી આપણે નિષ્ઠાવાન સત્સંગી હોય એ ચાલશે, પણ પ્રશ્નો આમાંથી હશે એ ફાઇનલ. પ્રથમ કેવા પ્રશ્નો આવે કે મેં મારા જીવનમાં છે ને ક્યારેય અધર્મનું આચરણ કર્યું નથી, મેં કોઈનું ક્યારેય બગાડ્યું નથી, અણહકનું લીધું નથી, તોય મને જ કેમ આવું દુઃખ આવે છે. બીજા કેવા પ્રશ્નો, એક નિયમિત અમે છે ને સત્સંગ સભામાં જઈએ છીએ, સત્સંગ કરીએ છીએ, તોય મારી આર્થિક સ્થિતિ કેમ સુધરતી નથી. આટલી બધી યુવક સભાથી હું આવું છું 9:45 થી 10:30 સુધી, તોય તે આમ જીવનમાં જે પરિવર્તન થવું પડે આ પરિવર્તન કેમ નથી થતું. તો આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો, એવા પ્રશ્નો પણ જોવા મળે છે કે આપણે સભામાં આવતા હોય, આપણે સત્સંગ કરતા હોય તો આપણી સ્થિતિ રહીને સાધારણ હોય, અને બીજા વ્યક્તિ જે 2 નંબરના ધંધા કરતા હોય તો એના જીવનની અંદર સુખ શાંતિ જ હોય. એ મહિને અંદર 2-3 વખત ફરવા જાય, અને આપણે વર્ષમાં માન એક વખત મેળ આવે તો આવે ને, એ સાળંગપુર કે ગઢડા કે કુંડળ. તો આ અસમાનતાઓ જોવા આપણને મળે છે. બીજા કેવા પ્રશ્નો છે કે તિલક ચાંદલા સહિત અમે પૂજા કરીએ છીએ, યુવક સભામાં નિયમિત જઈએ છીએ, તોય કેમ પરીક્ષાની અંદર એ નિષ્ફળ જઈએ છીએ. અને આમાંથી મોસ્ટ ઓફ બધા યુવકો જ બેઠેલા છે, તો બધાય આપણે અભ્યાસ કરતા હોય તો આપણને આ મુખ્ય પ્રશ્ન જોવા મળે છે કે આટલી બધી સભા અમે ભરીએ અને આટલા બધા પ્રવચનો સાંભળીએ અને છતાં પણ અમારા જીવનની અંદર એ કેમ સુધારા થતા નથી. અને ઘણી બધી વખત તો કેવું હોય છે કે આપણે આર્થિક રીતે અમુક વાર શરીરથી આપણે એટલે કઈ રીતના સેવા, કોઈક અહીંયા કંઈક તમને આરતીની સેવા આપી હોય, કંઈક બહાર સમયા ઉત્સવની અંદર સેવા પીરસવાની હોય, સભા વ્યવસ્થા, આ બધી સેવાઓ કરીએ તોય અમારા જીવનમાં કેમ આવા રોગો આવે છે, ભગવાન મને જ કેમ આ રૂપ ન આપ્યું. તો આવા બધાય પ્રશ્નો એ જોવા મળે છે. તો આવા તો ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે જે આપણને દરરોજ સતાવે છે, અને દરેક વ્યક્તિને જોઈએ છે ને એટલે કંઈક અલગ અલગ આપણને દેખાય પણ છે. તો જો ઘણી બધી વખત આપણને આના જવાબો ખબર હોતા નથી. ઘણી બધી વખત શું કરીએ છીએ, આવી વિપરીત પરિસ્થિતિમાં જ્યારે પ્રશ્ન આવે ને, અથવા ઘરની અંદર ક્યારેક ઝઘડો થાય તો આપણે છે ને ભગવાનને બ્લેમ કરીએ છીએ, એટલે ભગવાનનો વાંક કાઢીએ છીએ. આપણે કેવું કરીએ કે સત્સંગમાં આવીએ છીએ નિયમિત રીતે, અને તોય તે ભગવાન અમારે સામું જોતા નથી અને પરિસ્થિતિ સુધારતા નથી. એટલે આવી પરિસ્થિતિની અંદર આપણે આવું કરીએ છીએ. અને અમુક તો હાઈ લેવલના હોય છે. હકીકતની અંદર શિક્ષાપત્રની અંદર મહારાજે આત્મહત્યા કરવાની ના, ગમે એવું દુઃખ ન આવે તોય તે આત્મહત્યા કરવી નહીં. તો આત્મહત્યા પણ કરતા જોવા મળે છે. અમુકના રૂપ જોવે ને અને પોતાનું રૂપ એને ન ગમે અને વ્યક્તિ પોતે મરી જાય છે. અરે ઘણા બધાને 97-98% આવ્યા હોય ને એને 95% આવ્યા હોય, ખાલી 1-2% ઘટ્યા હોય ને તો એ પોતે આત્મહત્યા કરે છે. થોડાક એવા પ્રશ્નોની અંદર એ વ્યક્તિ એ મરી જતો જોવા મળે છે. તો અને સ્વચ્છંદી બની જાય તો એ અલગ. અને અત્યારના સમયની અંદર નવા નવા રોગો, જેને મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ કયો, તમે હતાશા કહો, એન્ઝાયટી કહો, એકલપણું, એટલે આપણને ગમે જ નહીં. આપણને એવું લાગે કે આ આખો દિવસ કઈ રીતના પસાર થઈ જાય, ખબર નથી પડતી ને કંઈ થતું તો છે નહીં. તો આવા બધા પ્રકારના પ્રશ્નો જોવા મળે છે. ને ચિંતામાં તો એના માટે આ કર્મનો સિદ્ધાંત સમજવો જરૂરી છે. એટલે હવે અત્યારે આપણને આ પ્રસ્તાવના હતી, અને હવે આપણે જે સમજવાનું છે એ કર્મનો સિદ્ધાંત. અત્યાર સુધી આપણે સમજ્યા એ આપણી દુનિયાની જે બધી વાસ્તવિકતાઓ છે ને એના વચ્ચે આપણા જે પ્રશ્નો છે ને એનું આપણે નિરૂપણ કર્યું. હવે આ બધાયનું સમાધાન શું છે પ્રશ્નોનું? તો એમાં કર્મનો સિદ્ધાંતનો મર્મ આપણે સમજવો પડે. જો એક વખત વસ્તુ આપણે સમજી લઈએ ને પછી દુઃખો આવે ને તો એ વાંધો ન આવે. મીરાબાઈના જીવનમાં જુઓ તમે, ટૂંકમાં હું તમને કહું, ખાલી આમ ઝેરનો પ્યાલો આપ્યો, પી ગયા, કંઈ વાંધો ન આવ્યો. કેમ? સમજણ એવી હાઈ ક્લાસ ક્વોલિટીની હતી. એક્સ્ટ્રીમ લેવલ કોને કહેવાય? તો આપણને ખ્યાલ આવે શબરીબા, તો એમના તે જે ગુરુ હતા માતંગ ઋષિ, એમને સમજણ એવી આપેલી કે ભગવાન અહીંયા આવશે જ તે, અને તમે જુઓ કે આવ્યા. તો જો ધીરજ એક એવી પરાકાષ્ઠા એમની પાસે હતી. તમે દુનિયાના ગમે તે દ્રષ્ટાંતો જુઓ, નરસિંહ મહેતા જુઓ, તો એમના જીવનની અંદર એ સમજણ હતી. એટલે એક વખત આપણે સમજી લઈએ ને, પછી જીવનમાં પ્રશ્નો આવે કે અસમાનતા બધી દેખાય ને, અશક્યતાઓ, એમાં પણ આપણે સ્થિર રહી શકીએ. તો આ કર્મનો સિદ્ધાંત એ સ્વાભાવિક રીતે એક કેવો છે, ન્યૂટને જેમ નિયમ આપ્યો છે, આઘાત પ્રત્યાઘાતનો નિયમ, એટલે કે પ્રતિક્રિયાનો નિયમ. તમે જેવું કર્મ કરો એવું તમે
ભોગવો. હું બાળ સભા કરાવું તો એની અંદર આ કર્મ સિદ્ધાંતનો પાઠ 3 વર્ષે એક વખત આવે અને એની અંદર અમારે સમૂહગાન કરાવવાનું હોય કે જેવું વાવો ને એવું લણો. એના જેવી વાત. કર્મ તણો સિદ્ધાંત સનાતન, કર્મ તણો સિદ્ધાંત સનાતન. બાજુમાં વાડી છે તો ત્યાં જે વાવ્યું હોય ને એ જ ઉગે. બાવળિયા એને કેવું ન પડે, ત્યાં બીજ રોપેલા હોય જ તે ઓટોમેટિક. એને તમે ગમે એટલા મૂળમાં જ કરો તો એ બીજ અંદર રહી જ ગયું હોય. એમ જીવનમાં છે ને જે તમે વાવો એ જ તમારે લણવાનું છે. તમે કપાસ વાવો ને તમે એમ કહો કે ના કપાસની જગ્યાએ છે ને કેસર ઉગશે અને હું કરોડોપતિ થઈ જાઉં, તો એમ કેસર ઉગે નહીં. એ તમારે કેસર વાવવું પડે ને એ માટેની જમીનને આબોહવા ને એ બધું જોવું પડે. તો એમાં કર્મનો સિદ્ધાંત રહ્યો ને એ પ્રતિક્રિયાનો નિયમ છે. અને આ નિયમ આપણને સમજાવે છે કે જો આપણે ખરાબ ક્રિયા કરીશું કે ખરાબ કર્મ કરશું બોલીને કે કોઈક શરીર દ્વારા અથવા તો દ્રષ્ટિ દ્વારા, તો એ બધુંય કર્મ આપણું ઇન્ક્લુડ થઈ જશે. આપણે આજે એવા કર્મની વાતો કરશું. એમાં પ્રથમ જ તે આ સિદ્ધાંતને 2 વાતને સમજવી પડે કે પ્રથમ તો છે ને કરેલા કર્મની અસર લુપ્ત થતી નથી. પણ હું તમને કહીશ કે તમે આ સત્સંગની અંદર આવ્યા છો તો તમે કેટલા ભાગ્યશાળી છો, પણ એની વાત હું અત્યારે નથી કરતો. પણ પ્રથમ આપણે આ વાત સમજ ક્યારેય કર્મની અસર લુપ્ત એ થતી નથી. અને બીજું, જગતમાં વિના પ્રયોજન કદી કાંઈ બનતું નથી. પ્રયોજન વગર કાંઈ કરીએ નહીં. સવારમાં જાગીએ છીએ ને તો કંઈક તો પ્રયોજન છે, બાકી તો છે ને આખો દિવસ સૂઈ જ રહીએ. એ આપણે બ્રશ કરવા બેઠા ને તો કંઈક તો પ્રયોજન છે કે બસ હવે 2-5 મિનિટ જ બ્રશ કરાય, કલાક બ્રશ કરાય નહીં, નકર છે ને બસ ચૂકી જવાશે. અને શિક્ષક ત્યાં મારશે એ બીજું અલગ, અને સજા કરશે. તો જો પ્રયોજન વગર કંઈ થતું નથી. એટલે દુનિયાની અંદર જે પણ થાય છે ને એનું કંઈક ને કંઈક તો હેતુ છે જ. તે એ પછી આપણે સમજી નથી શકતા, પણ એ ભગવાન અને ગુણાતીત સત્પુરુષ એ બધુંય જાણે છે. એટલે જ આપણે એને કહીએ છીએ કે કરતા હરતા કોણ છે? ભગવાન છે. અને અખંડ સુખી રહેવા માટેના 6 વિચારો છે. એમાં એક વિચાર છે કરતા હરતાપણાનો વિચાર. ભગવાનની મરજી વગર કોઈથી તરણું પણ હલાવ્યું હલતું નથી. ભલે ભગવાન રામને માનતા હોય, ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય કે ભગવાન આપણે સ્વામિનારાયણને માનીએ છીએ, પણ સિદ્ધાંત તો એક જ છે કે ભગવાનની મરજી વગર કંઈ પણ થતું નથી. તો જો આપણે કોઈ પણ પરિસ્થિતિની અંદર એ આપણે જોઈએ છે. હવે મારા હાથની અંદર તમારે જોવો, આ શું છે? નીલકંઠ વર્ણી બોટલ છે. આ બોટલની અંદર છે ને તમને ઉપર વ્હાઈટ દેખાય છે, નીચે વ્હાઈટ દેખાય છે, અને વચ્ચે લાલ લાલ છે. ઉપર વ્હાઈટ રહ્યું ને એનું તમે થિકનેસ જોવો ને તો ખ્યાલ આવે મીઠું ભરેલું છે. વચ્ચે શું છે? મરચું છે. અને નીચે ખાંડ છે. હવે આના આધારે આપણે ટૂંકમાં સમજીએ 2 મિનિટની અંદર કે ખરેખર કર્મના પ્રકાર કેટલા. તો કર્મના મુખ્યત્વે જેમ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી 3 પ્રકાર છે: ક્રિયામણ કર્મ, પ્રારબ્ધ કર્મ અને સંચિત કર્મ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આ કર્મનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. સાથે સાથે સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતની અંદર કહ્યું છે. અને અત્યારે આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાત જોઈએ છે તો એમાં પણ આ કર્મનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. અને બધા શાસ્ત્રો તમે હિન્દુ ધર્મના જુઓ તો આ સિદ્ધાંત એ આપણને ખ્યાલ આવે. અને સિદ્ધાંતનું એક સત્યતા છે, સૂર્ય પૂર્વમાં જ તે ઉગે, પશ્ચિમમાં જ આથમે. બસ આખી દુનિયા છે ને સૂર્ય સામે બાદ ભીડવા જાય ને તોય સૂર્ય બદલાય નહીં. સિદ્ધાંતની વાત થઈ. એમ આ જે વાત નહીં ને એ સિદ્ધાંત છે. ચાલો સમજીએ આ સિદ્ધાંત શું છે. તો એક આ કોઠી છે. આ કોઠીની અંદર કેવું છે કે મીઠું છે, કે જે છે ને પ્લસ માઇનસ કર્મો છે. એટલે અમુક આપણે સારા કર્મો કર્યા હોય, અમુક ખરાબ કર્મ કર્યા હોય. પછી આ મરચું રહ્યું ને એ તો ખરાબ જ કર્મો છે. એટલે અણહકનું કોઈકનું લઈ લીધું, ચોરી કરી આપણે પરીક્ષાની અંદર, ગાળું બોલ્યા આપણે, પછી એવું સાંભળ્યું, એવું જોયું, એટલે આ મરચું. મરચું કેવું હોય? મરચું કેવું હોય? તીખું હોય. પછી મીઠું કેવું હોય? ખારું. અને છેલ્લું છે અને એ છે ખાંડ. ખાંડ કેવી હોય? ગળી હોય, મીઠાશવાળી હોય. ખાંડ ખાવી ગમે પણ મરચું દઉં તો નહીં. મીઠામાંય તે શરૂઆતમાં તમે મોઢામાં નાખી દો મીઠું થોડુંક, પછી થૂથું કરી નાખો, પ્લસ માઇનસ મીઠામાં રહે. બસ એમ આપણા જીવનની અંદર કેવું છે કે દુનિયા આપણે શું કરીએ છીએ? આપણે જ છીએ. આપણે એક સમજી લેવાનું કે આમાં છે ને અમુક હર્ષદભાઈ છે, અમુક નીતિનભાઈ છે, અમુક હિરેનભાઈ છે, અમુક નમ્ર છે, અમુક વેદાંત છે, અને અમુક ધ્રુવિક છે.
આમાં છે ને પહેલી વખત આપણે જે નાખ્યું ને અહીંથી નાખ્યું એ આપણે ખાંડ નાખી એટલે સારા કર્મો નાખ્યા. હવે સારા કર્મો નાખ્યા પછી શું કર્યું? ખરાબ કર્મો. એટલે સારું એ કંઈ થતું નથી, મેળ નથી આવતો. 2 પાંદડે કોઈ થયા જ નહીં, તાવડી ટેકો લઈ ગઈ. એટલે આપણે કામ એવું કરવું પડશે કે જેથી વધુ પૈસા આવે અને ગમે ને પૈસા આવે, એનું જે થવું એ થાય, પણ મારે આગળ વધવાનું છે. એ એનું જ કરે છે, મારે મારું કરવાનું છે, એનું જે થવું એ થાય. એ અનાથ થઈ જાય કે પૈસાવાળો થાય કે ગરીબ થઈ જાય કે એના ઘરમાં જેવી મુશ્કેલી આવે, દવાખાનો આવે ને પૈસાનો હોય ને તોય વાંધો નહીં, આપણે લૂંટી લ્યો. એટલે આ બસ આ કર્મ થયું આપણું. એ કયું છે? તીખું. અને હવે આ કર્મ કયું છે? ઘડીક સારું ઘડીક ખરાબ. અમુક વાર સારું કરવી, મંદિર આવ્યા, ઓહો આમ ભજન રહ્યું ને સત્સંગ સમરા કાઢે, અને પછી થોડોક સમય થાય એટલે બસ બધું ખંખેરીને ઘરે ખાધું પીધું. જયેશભાઈ જે પ્રસાદીની વ્યવસ્થા કર્યો એ પ્રસાદી ખાઈને છૂટા. જય સ્વામી નારાયણ, મળી આવતા મંગળવારે. એટલે આવું કરીએ આપણે. તો હવે એ એવી રીતના પ્લસ માઇનસ થયું. બસ હવે શું કરવાનું? આ શાસ્ત્રો એવું કહે છે, આ બધું આપણે બની નાખ્યું. આને સંચિત કર્મ કહેવાય. કયું કહેવાય? સંચિત, સંગ્રહાયેલું. ઉપરથી નાખ્યું ને આપણે, અમુક સારું ને અમુક ખરાબ, એ આપણું ક્રિયામણ થયું. એ ક્રિયા થઈ અને હવે ભોગવો પ્રારબ્ધ. નહીં કહેતા અને ભાગમાં આવું લખ્યું છે. અને હે ને વિધાતાએ આવા લેખ લખ્યા છે. લેખ નથી લખ્યા, એ પૂર્વના કર્મો છે ને એ આપણે અહીંથી ભોગવવાનું. જો પેલા કેવું મળશે આપણને? મીઠું મીઠું. કેમ? સારું ભર્યું છે ને. પછી દુઃખ, દુઃખ ને દુઃખ. પછી માઇનસ પ્લસ થાય, અપ્સ એન્ડ ડાઉન થાય. બસ આ કર્મનો સિદ્ધાંત છે. હવે તમારે નક્કી કરવાનું છે. આ બોટલ તો પેક થઈ જ જવાની. એમ આપણું જીવન તે આમાં નામાં વહી જાય છે 60-70 વર્ષ. મેં કીધું એમ 100 વર્ષ પછી હું નથી ને તમે નથી. હું ગમે એટલું અહીંયા બોલું, તમે ગમે એટલું સાંભળો ને પછી આગળ જતા ગમે એટલું બોલો, પણ કંઈ કામમાં આવતું નથી. બસ એ કર્મો આપણા કામમાં આવે છે. કેટલી આજ્ઞા પાળી, કેટલી નિષ્ઠાની દ્રઢતા કરી, કેટલા ભગવાનને ગમતા થયા, કેટલા મનમુખી થયા, કેટલા પ્રભુમુખી થયા, ગુરુમુખી થયા, એટલું જ કામમાં આવે છે. અને એ જ તે આપણો બસ મોક્ષ છે. જે અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ અને એ કર્મનો સિદ્ધાંત જ તે આપણને સમજાવશે કે હવે શું કરવાનું. એટલે જ આ સભા છે, એટલે જ બાળ સભા છે, યુવક સભા છે કે સંયુક્ત સભા છે કે રવિ સભા છે, કે આપણે કેવું કર્મ કરવાનું છે એને ભૂલી ગયા છીએ. આપણે જે રીતે જાગૃત હોવા જોઈએ એ પ્રમાણે નથી. એટલે જ ભગવાનને આપણે ગમતા થઈને ભગવાનને રાજી કરવા આ જ જન્મે આપણે છેલ્લો જન્મ કરીને આત્યંતિક કલ્યાણ આપણે કરવાનું છે. અને જો આપણે કર્મનો સિદ્ધાંત જો આપણે અનુસાર કરીએ, હવે તમારે નક્કી કરવું ખાંડ નાખવી છે, મીઠું નાખવું છે કે મરચું નાખવું છે. જો ખાંડ નાખીશું તો વાંધો જ નહીં આવે, ગમે એવા દુઃખો નહીં આવે, વાંધો નહીં આવે. નૈનપુરના દેવજી ભગત હતા, 20 વર્ષનો યુવાન દીકરો ધામમાં ગયો. હવે યુવાન દીકરો ધામમાં જાય કેટલું દુઃખ લાગે. એકનો એક હતો. પાછું પતિ પત્ની શું નક્કી કર્યું કે જો આ દીકરો ધામમાં ગયો, વાત સાચી છે. અને આપણે જ કીધું મહારાજને કે જો આ આટલું બધું ધ્યાન એનું મહારાજનું કરે છે અને જો આપણે એને આ સગા સંબંધીઓ પરણાવવાનું કહે છે ને જો પરણાઈ નાખીએ તો ભગવાન ભૂલી જાય. એના કરતાં ધામમાં ગયો એ સારું, ભગવાનની મૂર્તિનું સુખ લેશે. પણ હવે છે ને 12-13 દિવસ 15 દિવસ આ બધા રોકકળ કરશે તો શું કરવું? એ કે કંઈ વાંધો નહીં, જો આ હાંડલો છે ને ઘીનો ભરેલો છે, તું ગઢડા મહારાજને ત્યાં જા, રસોઈ સારી આપજે, અને હું છે ને વાડીએ જાઉં, તું મને ભાત આપ દે, હું 10-12 દિવસ ત્યાં. અને આમ જો આપણે આ જે ખડકી રહીને એને હાંકળ મારી દઈશું, કોઈ આવે જ નહીં રોકકળ કરવા હાટું. ભગવાનના ભજનમાં વિઘ્ન થાય. હવે આવો વિચાર ન આવે આપણને. અગતરાયના પર્વતભાઈ, એકનો એક એ દીકરો હતો, એ ધામમાં ગયો તો એ તે છેલ્લી અંતિમ વિધિ હોય એમાં ન રહ્યા અને મહારાજની આજ્ઞા પાળવા માટે ગઢડા ગયા. તો એમને કયું સુખ હતું? એમને આ કર્મનો સિદ્ધાંત એમના જીવનની અંદર આત્મસાત હતો ને એટલે કંઈ થયું નહીં. જીવનમાં આપણા બધા જીવનમાં પ્રશ્નો આવવાના. ફરી વખત આ 5મી વખત હું બોલ્યો, આવશે જ તે. જો ભગવાન રામના જીવનમાં જો 14 વર્ષનો વનવાસ હોય, નીતિવાન ધર્મવાન ભગવાન જેના પક્ષમાં છે, પાંડવોના જીવનની અંદર વનવાસ હોય, જો એ સીતા માતાને વગર વાકે વનમાં જવું પડતું હોય, જો સ્વામિનારાયણ ભગવાનના દ્વેષીઓ હોય એમને મારવા માટેના પ્રયત્નો કરતા હોય, જો શાસ્ત્રીજી મહારાજના જીવનમાં તે એવા પ્રશ્નો આવ્યા હોય, તો આપણે આમ કહેવાય ને કિસ ખેત કી મૂલી, તો આપણે કોણ?
તો આપણા જીવનમાં તો એ આવવાના જ છે. પણ જો જેટલી આજ્ઞા પાલન આપણે કરીશું, ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામની અંદર તમે પ્રદર્શન ખંડની અંદર જાઓ તો પ્રથમ ખંડની અંદર છે ને મૂકવામાં આવ્યું છે એક પથ્થર શિલ્પ. હવે એ શિલ્પ કેવું છે કે નીચે પથ્થર આમ ચોરસ, ઉપર છે ને એના હાથની અંદર સીણી છે અને એક હાથમાં હથોડી છે. અણઘડ પથ્થર છે, બહુ ઘડાયેલો નથી, પણ નીચે જે લખ્યું છે ને એ આપણા જીવનની અંદર, અને યુવકોએ તો આ જીવનમાં આત્મસાત કરી લેવું જોઈએ. દરરોજ 5 વખત વિચાર કરવો જોઈએ શું લખ્યું છે. યુ આર ધ સ્ટોન, યુ આર ધ સિઝલ, યુ આર ધ સ્કોલ્ટર. એટલે કે તમે જ પથ્થર છો ને તમે જ છીણી છો ને તમે જ શિલ્પી છો. તમારે તમારા જાતનું કેવું ઘડતર કરવું છે એ તમારે જ નક્કી કરવાનું છે. અન્ય વ્યક્તિ આપણને માર્ગદર્શન આપે, આપણને રસ્તો દેખાડે, આપણને વિચાર આપે, પણ કરવાનું તો આપણે જ છે. એટલે આ સિદ્ધાંતોને એ જીવનની અંદર આપણે આત્મસાત કરવાનો છે. યોગીજી મહારાજ છે ને કર્મ સિદ્ધાંત સમજાવતી એક સુંદર મજાની વાર્તા કહેતા, અને એ વાર્તાની અંદર કહેતા એક રાજ્યની અંદર છે ને એક બાદશાહ પોતાના લવાને છે ને દર વખતે પ્રશ્ન, લવો એટલે સેવક, અને સેવકને પ્રશ્ન પૂછે એટલે સેવક દર વખતે જવાબ આપી દે, પણ એટલો હોશિયાર હતો, બુદ્ધિશાળી, કુશાગ્ર બુદ્ધિવાળો. એટલે આ વખતે બાદશાહે નક્કી કરી નાખેલું કે આપણે ગમે તેમ થઈ જાય પણ આ વખતે એવા પ્રશ્ન આ લવાન પૂછવા છે ને તો આને જવાબ જ ન આવડે. લવાન બોલાવવામાં આવે છે અને બાદશાહ એ પ્રશ્ન પૂછે છે કે તારે છે ને 4 મનુષ્ય તાર મને લાવી દેવાના છે. કેવા 4 મનુષ્યો? તો પેલો મનુષ્ય કેવો હશે? છે અને છે. યાદ રાખજો. શું હિરેન? છે અને છે. બીજો નથી અને નથી, આ બીજો મનુષ્ય લાવવા. અને ત્રીજો મનુષ્ય નથી અને છે. ચોથો મનુષ્ય કેવો લાવવાનો તાર લવા? છે અને નથી. અને બાદશાહે કીધું જો આ 4 મનુષ્ય જો તું નહીં લાવીને તો હું તને સૂળીએ ચડાવી દઈશ અને તારું મૃત્યુ નિશ્ચિત છે. લવો બુદ્ધિશાળી હતો, તાત્કાલિક એને જવાબ ન આપ્યો. એટલે એને કીધું કંઈ વાંધો નહીં, પણ મને છે ને તમે અઠવાડિયાનો સમય આપો વિચારવાનો. અને આપણે વિચારીએ નહીં, જવાબ દઈ દે નથી આવડતું. એમાં આપણે ભણતા હોય એટલે પ્રશ્ન દાખલો આવે નથી આવડતું, વિચાર્યા વગર જવાબ આપણા હોય. પણ લવાઈ વિચાર્યું કે થોડુંક વિચારીએ આપણે, જવાબ મળશે જ તે. અને 7 દિવસ થઈ ગયા. સ્વાભાવિક રીતે 8મા દિવસે 8 દિવસની મોહલત આપી. 8મા દિવસે રાજ દરબારની અંદર રાજ દરબારીઓ બધા બેઠા, રાજા બેઠેલા હતા. લવો આવે છે 3 મનુષ્યને લઈને. પ્રથમ મનુષ્ય ને આગળ કરે છે બાદશાહ આગળ, અને કહે છે જો આ નગર શેઠ છે. તો બાદશાહ કે કેમ નગર શેઠ એટલે શું? પેલો મનુષ્ય મેં તને લાવવાનું કીધો છે ને છે વાળો, અને આ નગર શેઠ છે. તો લવો કે ધીરજ રાખો, હું તમને જવાબ આપું. જો આ નગર શેઠ રહ્યા ને એમને પહેલા છે ને બહુ સારા કર્મ કર્યા હતા એટલે અત્યારે નગર શેઠ છે, અને અત્યારે તે દાન કર્મ અને દક્ષિણા બધું સારું કરે છે, એટલે ભવિષ્યમાં પણ છે જ તે. એટલે નગર શેઠ હતા, છે, ભવિષ્યમાંય હશે. એટલે આ પેલો મનુષ્ય ક્લિયર. એટલે રાજા રાજી થઈ ગયા, વાહ પેલો મનુષ્ય મળી ગયો. બીજા મનુષ્યને આગળ કરે છે. અને બીજો મનુષ્ય શું કયો હતો? બીજો મનુષ્ય હતો માછીમાર. હવે માછીમારને જોવે છે એટલે સ્વાભાવિક રીતે લવાઈ વાત કરી જો આ માછીમાર રહ્યા ને એ નથી. તો બાદશાહ કે કઈ રીતે? આ તો ભલે માછીમાર હોય, એ તો એનો વ્યવસાય છે, એ કામ કરે છે. ત્યારે લવો સમજાવે છે કે જો પહેલા આને છે ને સારા કર્મો કર્યા હતા નહીં એટલે નથી, અત્યારે પણ એ સારા કર્મો કરતો નથી એટલે નથી, અને ભવિષ્યમાં પણ એ આને કાંઈ સારું કાંઈ મળવાનું નથી એટલે એ જ કર્મ, એ જ ત્યાં રૂટીનમાં જ હાલવાનું છે જિંદગી ગાડું. એટલે નથી એટલે બીજો મનુષ્ય આવી ગયો. હવે ત્રીજો મનુષ્ય, અને ત્રીજો જે વ્યક્તિને આગળ લાવે છે ને એ હતા તપસ્વી, એક સાધુ વેશની અંદર, અને પોતે તપ કરતા હતા. એટલે લવાઈ કીધું કે જો આ તપસ્વી છે ને નથી તે અને છે તે, કારણ કે પૂર્વે કાંઈ નહોતું કાંઈ કર્યું એટલે જો અત્યારે ગરીબ છે, પણ અત્યારે આ તપ કરે છે, ધર્મવાન જીવન છે, નીતિમત્તા છે, પ્રામાણિકતા છે, અને પૂજા પાઠ પણ સારી રીતે વ્યવસ્થિત રીતે ભગવાનને પ્રસન્નતાને અર્થે જ કરે છે. એટલે ભવિષ્યની અંદર ભલે અત્યારે નથી પણ ભવિષ્યની અંદર છે. એટલે આ તમારો ત્રીજો જે છે ને મનુષ્ય કે નથી અને છે, તો જો આ જ છે તપસ્વી, જે આ સાધુ. હવે બાદશાહ કીધું કાંઈ વાંધો નહીં,
પણ મેં તને 3 મનુષ્ય લાવવાનું કીધું હતું નહીં, મેં તને 4 કીધું, ચોથો ક્યાં છે? લવો કે ચોથાને કહું ખરી, પણ તમારે કંઈ કરવાનું નહીં, સામે મને દક્ષિણા આપવાની. તો એ કે કાંઈ વાંધો નહીં. અને પછી કીધું લવાએ કે ચોથા છે ને તમે જ છો. એ કે કેમ મને? ત્યારે એને શું કીધું, જો ચોથી વ્યક્તિ તમે કેમ છો, છે અને નથી. કારણ કે વ્યક્તિમાં આપ યોગ્ય છો, બરોબર છે, પણ પૂર્વે આપે કોઈક સારા કર્મો કંઈક કર્યા હતા એટલે અત્યારે આપ તમે સુખી જ. પણ અત્યારે તમે છે ને જે આ ધંધા આયદરા છે ને, જે અણહકનું લેવાનું અને વધુ કર નાખવાનું, એટલે ભવિષ્યની અંદર એ તમે સારી એવી સ્થિતિ એટલે કે રાજા નથી જ બનવાના, એ ફાઇનલ છે નથી. અત્યારે ભલે છો એ પૂર્વના કંઈક સારું હશે, પણ ભવિષ્યની અંદર આ તમારા કામોના લીધે ભવિષ્યમાં તમને સારું કાંઈ મળવાનું નથી. અને બાદશાહ તો ભાઈ રાજી થઈ જાય છે ને અંતરદ્રષ્ટિ થઈ જાય છે કે હવે આપણે સારું કામ કરશું. પણ કહેવાનું શું છે કે અગત્યનું મહત્વનું એ જ છે કે અત્યારે ભૂતકાળમાં જે થયું એ પાસ્ટને ભૂલી જાઓ. જે વ્યક્તિને સુખી થવું હોય ને વર્તમાનમાં જીવે, અને વર્તમાનમાં એવી સારી ક્રિયાઓ કરે કે જે ભગવાનને પ્રસન્નતાને અર્થે હોય. જવાબદારી બધાએ નિભાવવાની જ છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ ક્યારેય એવું નથી કહ્યું મંદિરે તે રહ્યો 24 કલાક. બધી જવાબદારી પોતપોતાની આપણે નિભાવવાની છે ને એ માટે જ તે સત્સંગને એટલે બધું પ્રાધાન્યતા સમાનતા રાખવાની. પણ પાછું આય ભૂલી ન જાય ને ઓલો પ્રધાન ન થઈ જાય ને એનું તે પાછું સાવધાનપણું અને જાણપણું રાખવાની પણ વાત કરેલી છે. એટલે આપણા જીવનની અંદર આ અગત્યનું છે, એટલે આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને જેણે પણ આ કર્મનો સિદ્ધાંત એ હૃદયની અંદર જો જેને આત્મસાત કરે એના જીવનની અંદર દુઃખ આવે ને તો દુઃખમાં પણ પોતે એ સ્થિર રહી શકે છે. હવે આપણે ગુણાતીતાનંદ સ્વામીએ જે આ વાતની અંદર કીધું છે, ઘણા બધા મુદ્દા આપણને કીધા છે. પ્રથમ તો શરૂઆતની અંદર આપણે અત્યારે વાત કરીએ એમ કે ક્રિયામણ, પ્રારબ્ધ ને સંચિત કર્મ વિશે જે આપણે સમજ્યા ને આપણે અત્યારે નિષ્કર્ષ ઉપર એ આવ્યા કે આપણા જીવનની અંદર હવે આપણે સારું કર્મ જ કરશું, સારું જોશું, સારું સાંભળીશું, સારું બોલીશું, આળસ પ્રમાદ એ બધાનો ત્યાગ કરશો ને એકાગ્રતા સાથે મહેનત સાથે આપણે જે ક્ષેત્રની અંદર કર્મ કરતા હોય, જો લૌકિક રીતે આગળ વધવા માટે આ કર્મનો સિદ્ધાંત અગત્યનો છે. અને આધ્યાત્મિક માર્ગની અંદર તે બધાને આપણને પ્રશ્ન હોય કે ભગવાનના દર્શન કરીએ ને એટલે સુખ આવતું જ નથી. આપણું મન ક્યાંય આટા મારે છે, પૂજા કરતા હોય ને પૂજામાં આપણને ભાખરીને ચા યાદ આવે અને 2-3 વખત તો કહી દે ચા તૈયાર છે ને, અને આપણા મમ્મી કે આપણા ધર્મપત્ની કે હા તૈયાર જ છે, 2 મિનિટમાં તૈયાર. અને એ 2 મિનિટમાં છેલ્લે પૂજા આપણે વાઇન્ડ અપ થઈ જાય અને તરત તે ચા ભાખરી ટાઈમ ટુ ટાઈમ આપણે ગરમા ગરમ જોવે. તો જો આ બધી જગ્યાએ બગાડે છે. એક સ્થાને એવું નહીં, આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવા જરૂરી છે અને આપણે લૌકિક માર્ગની અંદર પણ આગળ વધવા માટે આ સિદ્ધાંત જરૂરી છે. હવે આપણે થોડીક સમજણોની વાત કરીએ, ટૂંકમાં થોડીક સ્પીડ સાથે વાત કરશું, પણ મુદ્દા આપણે અગત્યના છે જે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે. આ વાતની અંદર એવું કીધું કે નિયમ ધર્યા તે દિવસથી જ સંચિત કર્મ બળી જાય. શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે આપણે બધાય સુખી છીએ. આપણે આ બહુ કર્મના સિદ્ધાંત આમાં ભલે આવ્યું કે આ ખાંડ આવી, મેં તમને મીઠું સમજાવ્યું, તમને સાથે સાથે આ મરચાનું કીધું, પણ આપણે આ સત્સંગની અંદર આવ્યા તો આપણે આજે નિયમ ધર્યા અને આપણે સત્સંગી થયા એટલે આપણે પ્રારબ્ધ કેવું સંચિત કાંઈ હોતું નથી. પણ પાછું સત્સંગમાં આવ્યા પછી તે જો પાછું આ મરચાવાળા ધંધા કરતા હોય તો પાછા આપણા જીવનમાં એવા પ્રશ્નો આવે. હવે હિરેન છે એ સભામાં આવે અને બધી સભા ભરે, બાળ સભા કરાવે તે ઘરે, તેને અહીંયા તે યુવક સભામાં આવે, રવિ સભામાં જાય, ગોષ્ઠીમાં જાય, અઠવાડિયામાં 4-5 વખત જાય ને ભણવામાં ધ્યાન ન દે અને સારી રીતે વ્યવહાર જ ન કરે તો એ કાંઈ આગળ આવે નહીં. એટલે જીવનમાં પાછું એ જરૂરી છે. એટલે પ્રથમ અહીંયા શું કીધું એટલે જ આપણે કહીએ છીએ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. એટલે કે આપણે ધન્ય થઈ ગયા, આપણે નિષ્પાપ નિર્ભય, આપણે સુખી થઈ ગયા. શા માટે? કે આપણને આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ, આપણને આવો સત્સંગ મળ્યો એટલે આપણે ધન્ય થઈ ગયા. હવે આપણે કંઈ જાણવાનું કંઈ બાકી જ નથી રહ્યું, હવે આપણે પામવાનું કંઈ બાકી જ નથી રહ્યું.
એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ ઉપાસના મળી, આપણને આ સત્પુરુષ મળ્યા ને આવા આપણને ભગવાન મળ્યા. તો જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ કીધા કે આપણે મુમુક્ષ થયા, આપણે વર્તમાન ધરાવ્યા એટલે આપણું સંચિત કર્મ બધુંય બળી ગયું. એટલે આ નમ્ર છે ને એને ભલે ગયા જન્મની અંદર આ મરચા જેવા કર્મો કર્યા હોય, પણ એ પોતે એ સ્વાભાવિક રીતે આ સત્સંગની અંદર આવ્યો અને વર્તમાન ધરાવ્યા અને સત્સંગી થયો, બધુંય પૂરું. ગમે તેવું એ કર્મ ન હોય એ બધુંય નાશ થઈ ગયું. પણ એક યાદ રાખવાનું, નિષ્ઠા અને આજ્ઞા પાલન દ્વારા ભગવાન અને સંતની પ્રસન્નતા મેળવવાથી સંચિત કર્મનો સંપૂર્ણ નાશ થાય છે. એમ નામ થતો નથી. નિયમ ધર્મ ન હોય અને ખાલી આપણે દેખાડો કરતા હોય, શરૂઆતમાં એવું થાય. અમે ત્યાં અહીંયા 2011-12ની અંદર હું મારા ભાઈ 5મા 6ઠા ધોરણમાં ભણતા, શરૂઆતમાં આવતા પ્રસાદી માટે આવતા. પછી અહીંયા આરતી ઉતારે ને એટલે આરતીમાં બધી આરતી બધાને દેવાય હોય ને, એક આમ અલગ આમ ફિલિંગ હોય, બધા વચ્ચે આમ આરતી દેવી, પછી પ્રસાદી ચોકલેટ ને બિસ્કિટ જ વેચવી. પછી મારા ભાઈ આમ ઢોલકું વગાડે એટલે અમને ગમે આમ કે અંદરથી અમને જો માન સન્માન મળ્યું, પ્રસાદી મળી એટલે આમ કહેવાય પ્રસાદી ભગત. એટલે એ પ્રમાણે આવ્યા. પણ ધીમે 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 એટલે શરૂઆતમાં પાછા આપણો હું આ વાત કેવી એટલે આપણને બીજા બધાના અવગુણ આવે. એટલે આ પાછું ચોખવટ તમને કરી દઉં કે ધીમે ધીમે શરૂઆત જ્યાંથી થાય નથી, પણ ધીમે ધીમે પાછું નિયમ ધર્મ અને આજ્ઞા પાલન આપણા જીવનમાં દ્રઢ. તો આ જન્મે વાત સમજો, આવતા જન્મે સમજો કે એના 100 લાખ વર્ષ પછી ગમે ત્યારે સમજો, સમજ્યા વગર આ વાતને છૂટકો જ નથી. વહેલા સમજી જાવી તો આ કળયુગની અંદર વધુ 2-5 જન્મ લેવા ન પડે, તો એટલા આપણે સુખિયા થઈ જાય. બાકી આપણે નિયમ ધર્મનો ભંગ કરતા હોય અને ભગવાન જો આપણને એક્સેપ્ટ કરે તો એ ખરેખર ભગવાન જ કહેશે કે નિયમ ધર્મને કરીને જ હું રાજી થાઉં. જેટલા નિયમ ધર્મની અંદર તમે શિથિલ હશો ને એટલા જીવનમાં તમારે એ આજ્ઞાના લોપના લીધે, ગઢડા મધ્યનું 34મું વચનામૃત, એ દુઃખો રહે ને એ આજ્ઞા લોપથી જ થાય. જેટલી આજ્ઞાની લોપ હશે સત્સંગી તરીકે, હા, બાકી જે સત્સંગી નથી તો એને પાછો કર્મનો સિદ્ધાંત લાગુ બહુ પડી જાય, એને એ કાંઈ લાગુ પડે નહીં. જેમ કોઈક અમદાવાદથી દિલ્હી જવા નીકળ્યો હોય, હવે એના વિશે આપણને કોઈક પૂછે કે એ ભાઈ ક્યાં ગયો, તો શું કહીએ? દિલ્હી ગયો. સ્વાભાવિક રીતે હજી તો અમદાવાદથી નીકળો ને 10 કિલોમીટર, તોય આપણે શું કહીએ? દિલ્હી ગયો, હજી પોગી નથી ગયો. એમ છે ને, આપણે સ્વાભાવિક રીતે મુમુક્ષુમાં જેમ જેમ નિષ્ઠા દ્રઢ થતી જાય અને આજ્ઞા પાલન આપણે દ્રઢ કરતા જઈએ તો એવી જ રીતે સંચિત કર્મનો નાશ થાય છે. એટલે આપણે હવે સાધનામાં કયા સ્થાન ઉપર છીએ ને એ આપણે જાતને આપણે અંતરદ્રષ્ટિ દ્વારા પૂછવાનું છે કે હું નિયમ ધર્મની અંદર, આપણે બધાય, હું બોલું છું બધી આજ્ઞા હું પાલન ન કરતો હોય, તમે બેઠા તો આમાંથી બધી તે આજ્ઞાઓ, કારણ કે આપણે એ સ્થિતિ સુધી પહોંચવા માટે અંતરદ્રષ્ટિ કરવી જરૂરી છે. એટલે આપણી જાતને તપાસવાની છે. એટલે પ્રથમ. બીજું, ક્રિયામણ કરવું નહીં. જેમ હમણે કીધું એમ કે સ્વાભાવિક રીતે અત્યારે આપણે ક્રિયા કરતા હોય, કામ તો કોઈ પણ વ્યક્તિ ક્રિયા વગર ન રહી શકે. જો અત્યારે ઓલો ભાઈબંધ નીચે મુખ રાખ્યું છે તો એ રાખ્યા વગર રહી ન શકે. તમે અત્યારે મારી સામે જોવો છો તો એ બેહવું જ પડે, એ કર્મ થઈ ગયું. હવે તમે સુવો તો એ એક કર્મ થયું. કોઈક ધ્રુવિક એમ કે હવે તો છે ને 5 મહિના સુધી નકરું શું કરવું છે, એટલે હુઈ જ જવું છે, જાગવું જ નથી, તો કાંઈ વાંધો નહીં, એ હોવાનું કર્મ થયું. આળસ કરવાનું પણ કર્મ થયું. ભણવામાં ધ્યાન ન રાખ્યું એ કર્મ થયું. તમારા ધંધામાં તમે ધ્યાન ન આપ્યું ને એ એક કર્મ જ થયું. એટલે કર્મ વગર કોઈ રહી જ ન શકે. કોઈક વ્યક્તિ કે ના કર્મ સિદ્ધાંત મને લાગુ ન પડે, ખોટી વાત. કારણ કે તમે બોલો છો ને એ તમારું એક કર્મ જ થયું, એ એક તમારી સમજણની જ વાત થઈ, એ તમારો એક વિચારની જ વાત થઈ. એટલે આ વાતને આપણે ધ્યાનમાં રાખવાની. એટલે હવે એ ધ્યાન રાખવાનું કે આપણે નિયમ આવું લોપવાના નથી. સત્સંગ આપણને મળ્યો, આજ્ઞા પાલન નિયમ ધર્મ આપણને મળ્યા તો સત્સંગ લોપવાનો અને નિયમ ધર્મ લોપવાના નથી. ગઢડા અંત્યના 25મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ વાત કરે છે કે એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમો ગુણી કહેવાય. એટલે ભગવાનને આપણે યાદ ન કરીએ અને એમનામ કર્મ કરતા રહીએ, તમો ગુણી કહેવાય. તમો ગુણી આપણે થવાનું નથી. 1991ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ગઢડાની અંદર વિરાજમાન હતા અને સ્વામી બાપાએ સરસ મજાની વાત કરેલી કે જેવી ભાવનાથી કર્મ કર્યા હોય ને એવું ફળ મળે. સારા કર્મો કર્યા હોય, મંદિરે જતા હોય, તપ સદાવ્રત કરતા હોય અને જો ભાવના ધન સંપત્તિની હોય તો પૈસા મળે, અને સકામ ભાવથી કર્મ કરે અને એવું ફળ મળે
પણ જો કોઈ જાતની ઈચ્છા ન હોય ને જે કરે એમાં ભગવાન પ્રસન્ન થાય એ જ ભાવના હોય તો બીજા જન્મ લેવો પડે નહીં, ભગવાન મળી ગયા. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન નિષ્કામ કર્મની વાત કરે છે કે મને કોઈ ભક્ત હોય ને નિષ્કામ ભાવે કરેલી ભક્તિ રહીને એના ઉપર અતિશય પ્રસન્ન થાવ છું. આપણે જો અહીંયા મંદિરે આવતા હોય, ભગવાનના દર્શન કરતા હોય, આપણે જે ઈષ્ટદેવ ભગવાનને માનતા હોય, તો એમાં આપણે જે માંગણીની વાત કરીએ છીએ ને એ આપણી એક ભૂલ જ છે. હા, જેમ છોકરો હોય ને મા બાપ પાસે જ માગે, એ કંઈ બીજા ભાઈ માગવા ન જાય, એમ આપણા ભગવાનને આપણા ગુરુ આ છે માગવું જોઈએ. પણ માગવાની સાથે સાથે પાછી એવી નિષ્ઠા, નિયમ ધર્મની દ્રઢતા, એનાથી ભગવાન ન ભૂલી જાઓ અને સેવા નકરું વ્યવહાર પ્રદાન ન થઈ જાવ એનું પણ જાણપણું આપજો. કારણ કે ભાઈ જાજુ આપે ને તો પછી આપણે ભગવાનને ભૂલી જઈએ. કારણ કે જે કરોડોનો અબજોપતિ છે ને એ કંઈ ભગવાનનું ભજન એટલું બધું કરી ન શકે જે આપણે કરીએ છીએ. એમને ટાઈમ જ ન હોય, સમય જ ન હોય. એટલે આ પણ એક આપણું સારું કહેવાય કે ભગવાન જે કરે છે એ સારું કરે છે. બીજું, ત્રીજી વાત એવી કરી કે પ્રારબ્ધ ભોગવવું પડે, એમાં મૂંઝાવું નહીં. તો આ એક વાત કેવી કે જીવનમાં ગમે તે પ્રશ્નો આવે તો હવે પ્રશ્નો આવ્યા, દુઃખ આવ્યા, એમાં નાસીપાસ કે હતાશ નથી થવાનું. કંઈ વાંધો નહીં, જેવી ભગવાનની ઈચ્છા. મેં જે હમણાં તમને દેવજી ભગતની વાત કરી, તમને જે વાત પર્વતભાઈની કરી, જીવુબા, લાડુબા, કુશળ કુંવરબા, તો આ બધાના જીવનમાં એવા પ્રશ્નો આવ્યા પણ પોતે સ્થિર રહ્યા એ પ્રારબ્ધે કરીને. એટલે એમાં બહુ મૂંઝાવવું નહીં. એક પ્રસંગ આપણે ટૂંકમાં જોઈએ. 2006ની અંદર પ્રમુખ સંવાદ લંડનની અંદર, એટલે આ એક હરિભક્ત હતા સીપી પટેલ, એમનો ફોન આવે છે. એટલે સ્વાભાવિક રીતે સીપી પટેલ પોતે એક સ્નેહીજનને અમેરિકાને એક ગંભીર અકસ્માત નડ્યો હતો, એટલે ઘણા મહિનાઓથી હોસ્પિટલમાં પીડાતા હતા. એટલે આખી પરિસ્થિતિનું વર્ણન છે ને સ્વામી બાપા સમક્ષ કર્યું ફોનની અંદર. પછી સ્વામી બાપાએ શું કીધું કે એનું દુઃખ જોઈને છે ને બધા દુઃખી થાય છે, અને હવે તો લોકો પણ બોલે છે કે ભક્તને આવું દુઃખ શા માટે આવે છે. એટલે બધા ભક્તોએ વાત કરી સ્વામી બાપાને. ત્યારે શું કીધું, લોકો તો બોલે પણ પ્રારબ્ધ લઈને આવ્યો હોય એટલે એવું બને. પ્રારબ્ધનું દુઃખ તો બધાને આવે, ભગવાનની ઈચ્છા માનીને એને સ્વીકારી લેવું જોઈએ. તો જો એમ આપણા જીવનની અંદર તે એવા પ્રશ્નો આવે તો વાંધો, આપણે કોઈ પણ પ્રકારે દુઃખી થવાનું નથી. ને એક આપણે પંક્તિ પણ સાંભળી હશે કે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. ગુણાદિતાનંદ સ્વામી આગળ આ વાતની અંદર એવું પણ કીધું, ભગવાન શૂળીનું દુઃખ કાંટે મટાડે છે. એક આપણે પ્રસંગ જોઈએ કે મૂળજી શેઠ એક ઉત્સવ પ્રસંગે છે ને લીંબલીથી ગઢડા ગયા હતા. હવે બન્યું એવું હતું, દર્શન કરવા માટે ગયા અને વચ્ચે જ તે છે ને એક કાંટો વાગ્યો ને કાંટો સોહરમોર નીકળી ગયો પાણીમાં. એટલી બધી પીડા, એટલે સમયો હતો ગઢડાની અંદર, એટલે લાભ ન લઈ શક્યા, પાછા ઘરે આવતા રહ્યા. અને જે પાટાપિંડી એ બધું કરાવ્યું, મહિના પછી સારું થયું. મહિના સુધી એમને પીડા સહન કરવી પડી. પછી નક્કી કર્યું હવે મહારાજના દર્શન કરવા માટે જઈએ, સમયાનો લાભ ચૂકી ગયા. એટલે ત્યાં જાય છે ને મહારાજે પૂછ્યું કે શેઠ તમે સમયામ કેમ ન આવ્યા? મહારાજ તો બધું જાણ કે તન કી જાણે મન કી જાણે, જાણે જીતકી ચોરી. ભગવાન આગળ તમે કંઈ છુપાઈ ન શકો, એટલે ભગવાનને તો સામે થવું કીધું. એટલે આમને જે વાત જે બની હતી મહિના પહેલાં એ કીધું કે આવી રીતે હું આવ્યો જ હતો પણ કાંટો વાગ્યો ને તો એમાં પાટાપિંડી પછી કરવા અને બહુ દુખાવો હતો, એટલે ચાલી એકાતું હતું નહીં. અને પહેલાંના સમયે વાહન તો એવા હતા નહીં, એટલે હું ઘરે રહ્યો હતો. મહિનો જો હું આરામમાં જ હતો. અને ત્યારે કીધું કે એ કાંટો રહ્યો ને એ અમે જ તમને વગાડ્યો હતો. એટલે સ્વાભાવિક રીતે ઓલા તો સ્તબ્ધ થઈ જાય કે તમે કેમ આવું દુઃખ આપ્યું. અને ત્યારે શ્રીજી મહારાજે ત્યારે વાત કરી કે તમારે થોડાક આગળ જ તે છે ને થોડાક શત્રુઓ તમારું છે ને કાસળ કાઢવા માટે ઊભેલા જ હતા. અને જો તમે થોડાક આગળ ગયા હોત ને કાંટો ન અમે વગાડ્યો હોત ને તો તમારું મૃત્યુ નિશ્ચિત હતું, પણ એ તમને બચાવી લીધા, ઉગારી લીધા. અને ત્યારે એ આ મૂળજી શેઠને એવું થયું કે ના ના, ભગવાને જે કર્યું ને એ સારું કર્યું. એમ આપણા જીવનની અંદર પણ એવી પરિસ્થિતિ આવે ને ત્યારે આપણને એવું લાગે કે આ ખોટું થયું ને આમ ન થવું જોઈએ. અને જો પરિસ્થિતિને તમે ગમે એટલા બદલવા પ્રયત્ન કરશો ને એ બદલાશે જ નહીં, એ ધાર્યું ધણીનું થાય. હરી ઈચ્છા એ જ આપણે ઈચ્છા રાખીએ ને તો જ સુખી થઈએ. બાકી ગમે તેવા તેમ બુદ્ધિશાળી હોય, ગમે એટલું તમે આયોજન કર્યું હોય, સંચાલન કર્યું હોય,
પણ એ ભગવાન નક્કી કરે કે તમને કેટલું આપવું ને કેવી રીતે કરવું. એટલે એ બધુંય ભગવાનને આધારિત છે, આપણે કંઈ કરી શકતા નથી. તો આપણે કાંઈ ભવિષ્ય જોઈ શકીએ નહીં, પરંતુ ભગવાન તો ત્રણેય કાળનું જોઈ શકે છે. એટલે પૂર્વના આપણા ભૂંડા કર્મ હોય તો એ બધાય દુઃખને પણ એ પોતે સારી રીતે જાણે જ છે. અને ભગવાન આપણી પ્રાર્થના પણ સાંભળે છે, આપણા પ્રશ્નો પણ સાંભળે છે. પણ આપણે વિશ્વાસથી, દ્રઢતાથી અને ધીરજતાથી એ કાર્ય કરશું ને તો વાંધો આવશે નહીં. અને છેલ્લે મહંત સ્વામી મહારાજે આ વાતને દ્રઢાવતા 19/10/2017 દીપાવલીના દિવસે લંડનના હરિભક્તોને કહેલું કે ભગવાનમાં વધારે ને વધારે દ્રઢતા સાથે જોડાવાનું છે. કોઈ પણ મુશ્કેલી આવે ને તો ભગવાનને છોડવા નહીં. અને ભગવાનનું કામ તો કેવું છે, અલૌકિક છે. કદાચ આપણું કામ ન થાય તે આપણને આગળ લઈ જવા માટે છે. મુશ્કેલી આવે અને દૂર ન થાય તો આપણને આગળ લઈ જવા માટે છે. તો આપણે કંઈ જાણી શકતા નથી. 2 મિનિટ પછી પ્રસાદમાં શું છે ને એ પણ આપણે જાણી શકતા નથી. આરતી કોણ ઉતારશે ને એ પણ આપણે જાણી શકતા નથી. સભાનો સમય 10:30 પૂરી થશે, 10:15 પૂરી થશે, એ આપણે જાણી શકતા નથી. ઘરે 10:45 પહોંચશું કે 11 વાગે પહોંચશું એ આપણે જાણી શકતા નથી. પણ ભગવાનને સંતો બધુંય જાણે છે. એટલે આ કર્મના સિદ્ધાંતને આપણે વ્યવસ્થિત મને જેટલું અંદર આપ્યું હતું અને મારી રીતના મેં તમને સમજાવ્યું, તો આપણા દરેકના જીવનની અંદર આપણે આ કર્મના સિદ્ધાંતને આપણે સમજવાનું છે. પણ એક વાત યાદ રાખવાની છે કે આ સત્સંગ મળ્યો, આ ભગવાન મળ્યા, આવી ઉપાસના મળી અને આ સત્પુરુષને આ ગુણાતીત ગુરુ પરંપરા મળી તો લોકોના તો સ્વભાવ હોવાના છે, પણ આપણી દ્રષ્ટિ આ ભગવાન અને સંત તરફ જ આપણે રાખવાની. કારણ કે એ ભગવાન ને સંત જ તે આપણા મોક્ષનું એ મુખ્ય દાતા છે. તો મન કર્મ વચને આપણે સત્પુરુષમાં જોડાઈએ. અને હવે એક વાત એ ધ્યાન રાખીએ કે ક્રિયામણ કર્મ રહ્યું, આજથી આપણે સંકલ્પ કરીએ. બધી સભાની અંદર તમને સરસ મજાનું પ્રવચન સાહેબ કરે જ છે અલગ અલગ વિષય ઉપર. તો એ બધાય પ્રવચનના નિષ્કર્ષ ઉપર બધી કંઈક સિદ્ધાંત હોય, કંઈક મુદ્દો હોય જે આપણા જીવનની અંદર આપણે ઉતારવાનો છે. ભલે એમાં જ બધું આપણને યાદ ન રહે, પણ એમાંથી એક સારી પણ વાત આપણા જીવનમાં જો આપણે ઉતારીએ તો આપણે જે લેવલ હોય 10 નંબર ઉપર તો 11 નંબર ઉપર આવીએ. 11 પછી આવતી સભામાં બીજો એક 12 નંબર કરીએ. તો એમ ધીમે 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 આપણામાં સદગુણોની વૃદ્ધિ થાય. અને જેમ કહેવાય કાદવમાં કમળ ખીલે. કમળ કેવું પવિત્ર શુદ્ધ, પણ જો કાદવમાં ખીલેસ તો એવી જ રીતે ભલે આપણું પ્રારબ્ધ ગમે એવું હોય, ગમે તે લખ્યું હોય, પણ ભગવાનને સંતના આશ્રય છીએ તો દ્રઢ એવો આશરો કરીને એવું ક્રિયામણ જોરદાર કરીએ કે જેથી ભગવાનને સંતના એ પ્રસન્નતાને પાત્ર થઈ શકે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ કર્મનો સિદ્ધાંત અમે આત્મસાત કરીને તમને વિશેષ કરીને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.